ખૂબ ખૂબ આભાર દેવુભાઈ. સલાયા દેવભૂમિ દ્વારકા જિલ્લાનું નાના પાયે માછીમારી કરતું કદાચ ગુજરાતનું સૌથી મોટું બંદર. મિત્રો, માછીમારી વ્યવસાય સાથે જોડાયેલા લોકો અને વર્તમાનમાં કેન્દ્રમાં અને ગુજરાતમાં બેઠેલી સરકાર ચલાવતા લોકો, આ બે વસ્તુ ક્યાંક ને ક્યાંક વિચારવા જેવી છે. જ્યાં આપણા ધંધાની વાત આવે છે, આપણી રોજીરોટીની વાત આવે છે, આપણે ક્યાંય કરતા ક્યાંય મોટી કંપનીઓ નથી બનાવતી. આપણે આપણા બાળકોનું ગુજરાન ચાલે, આપણા બાળકોનું ભવિષ્ય સારું અને સુનિશ્ચિત થાય એ માટે વાણવટું કરી અને માછીમારી કરી અને ધંધો કરવો છે. પણ એ ધંધો કરવા માટે નું જે પ્રવેશ દ્વાર કહેવાય અથવા તો જે દરિયામાં જવા માટેનો આપણો જે મુખ્ય રસ્તો છે, એ રસ્તો મોટી કંપનીને વેચી દેવામાં આવે એટલે ડાયરેક્ટ નહીં પણ ઇનડાયરેક્ટ તમે ધંધા વગરના કરવાનો આ મોટામાં મોટો સરકારનો આશય છે. અને કંપનીને લાખો કરોડોની અબજો કરોડો રૂપિયાનો ફાયદો કરાવવાનો આ સરકારનો કાયદેસરનો કારસો છે. હું એટલા માટે આ વાતને વાદા સાથે અથવા તો એકદમ તાકાતથી કહી શકું છું કે ગુજરાત હાઈકોર્ટ, નામદાર ગુજરાત હાઈકોર્ટનો આદેશ હોય કે કામ બંધ કરો, તો ભારત દેશની અંદર કોઈ પણ કંપની કે સરકારની તાકાત નથી કે